તૃતીયાથી આખો એક યુગ બદલાણો, એટલે તે સ્વયં સિદ્ધ અભિજીત મુહૂર્ત ગણાય છે. વ્યાસજીએ અખા ત્રીજના દિવસે આ ગ્રંથ છે એનું લેખન કાર્ય કરેલું 1 લાખ શ્લોકોનું. તો શાસ્ત્રો કહે છે કે સાચી મૂડી સંતોષ છે. મિત્રો, આજે અક્ષય તૃતીયા છે, તો આપ સૌને શુભકામનાઓ આપું છું. અને ખાસ આ તક હું તમને એક વાત કહીશ, અક્ષય તૃતીયા એ ખાલી ઉજવવાનો કે આપણે પુણ્ય મેળવવાનો પર્વ નથી. ખાસ કરીને આપણે પોતે પણ એક અક્ષય પાત્ર છે. કેવી રીતે? કેમ કે આપણા વિચારો, આપણું મન એ અક્ષય પાત્ર છે. કેમ કે આપણે જન્મી છે મૃત્યુ સુધી, ત્યાં સુધી આપણને એટલા અઢળક વિચારો આવે છે. એ વિચારો કેવા છે? એ ગૌણ વસ્તુ છે, પણ વિચારો આવે છે. એ વિચારો જ આપણા અક્ષય પાત્ર છે મનનું. પણ એને આપણે પોઝિટિવ રીતે લઈએ. માનો કે તમે એક વસ્તુ વિચારો કે મારે ખૂબ પૈસાવાળું થવું છે, ખૂબ પૈસાવાળું થવું છે, તો તમે વિચાર ઉપર કામ કરશો તો એનાથી તમને ફાયદો એ થશે કે તમારે એ વસ્તુ આગળ લઈ જવાની છે. આપણી સાથે એવા જ મહેમાન હાજર છે, જેઓનું નામ છે ડૉક્ટર કૃષ્ણકુમાર મહેતા, કે જેઓ આપણને અક્ષય તૃતીયા વિશે આપણને માહિતી આપશે. શાસ્ત્રીજી, સૌ પ્રથમ તો આપ એ જણાવો કે આ દિવસને અક્ષય કેમ કહેવાય છે? સામાન્ય રીતે લોકો ધન સંપત્તિ સાથે આને જોડે છે, પણ આમ જનતા છે જેઓ સોનું કે કંઈ ખરીદી નથી શકતા, તો આ અક્ષય તૃતીયાનું મહત્વ શું છે? આમ વૈશાખ સુદ ત્રીજને આપણે અખા ત્રીજ અથવા તો અક્ષય તૃતીયા કહેતા હોઈએ છીએ. અને જેનો ક્ષય ન થાય એ અક્ષય. એટલે અક્ષય તૃતીયાને દિવસે સામાન્ય રીતે કોઈ પણ કાર્ય કરીએ તો એ અખંડ રહે છે. બરોબર. એટલે તે દિવસે મહત્તમ લગ્ન પ્રસંગો હોય છે, દુકાનોના ઉદ્ઘાટન હોય છે, મકાનનું વાસ્તુ હોય છે, વાહનોની ખરીદી થાય છે. તો એનો એક એવો પાછળનો હેતુ હોય છે, એવી શુભ ભાવના હોય છે કે ભાઈ આ વસ્તુ અખંડ રહેશે. લગ્ન તે દિવસે વિવાહ પ્રસંગ હોય કે અખા ત્રીજના કે અક્ષય તૃતીયાના, બરોબર, તો એ વિવાહ અખંડ એટલે કે એ વિવાહ છે એનું દીર્ઘ આયુષ્ય રહે. હવે સોનાની જે વાત છે, તો સોનું ખરીદવું એ સામાન્ય રીતે એ તો ત્યાં આર્થિક સવાલ આવે છે. પણ એટલે લોકો પોતાની અનુકૂળતા અને શક્તિ ને મર્યાદા જે હોય ખર્ચની, પણ એની પાછળની વાત એ છે કે સોનું જે તે દિવસે ખરીદો તો એ અખંડ છે. એટલે કે સોનું ક્યારેય વેચવું ન પડે, ગીરવે ન મૂકવું પડે, અને તમારી પાસે એ સોનું સલામત સારી રીતે રહે અને એની ચડતી થાય. હવે જે લોકો સોનું નથી ખરીદી શકતા એને કોઈ અફસોસ કરવાની જરૂર નથી કે ભાઈ અમે અક્ષય તૃતીયાનું સોનું ન ખરીદી શક્યા. અક્ષય તૃતીયાના દિવસે ભક્તિ, સત્કાર્યો, ધાર્મિક કાર્યો, જપ, નામ, પૂજા આ બધું પણ સોનુંના ખરીદી કરતાં અનેક ગણું આપણને સદભાગી ફળ આપે છે. આ દિવસે માટીના ઘડાને દાનનું મહત્વ આપ્યું છે, તો આની સાથે પિતૃઓનું પણ કનેક્શન છે, તો એ શું છે? આમ આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, એટલે આપણે ત્યાં વર્ષોથી અખા ત્રીજ છે એ આમ જુઓ તો તમે ગુજરાતી મહિના પ્રમાણે કારતક માસ અને છેલ્લે આસો એની વચ્ચોવચ આવે છે. તો અખા ત્રીજને દિવસે આપણે ત્યાં ખેડૂતો પોતાનું હળ છે, બળદગાડું છે, એ બધા ખેતીના ઓજારો છે, એને નાળા છડી પહેરાવે, એને ચંદન કંકુ ચોખા કરી તિલક કરે, એનું પૂજન કરે છે. અને એ હળ લઈને ખેડૂત તે દિવસે ખેતરમાં જાય છે, એ ખેતરમાં ચાસ પાડે છે, અને એ તે દિવસે એ નવા વર્ષની ખેતીના અને એની જે કૃષિનું આ નવું વર્ષ ગણે એને શ્રી ગણેશ કરે છે. આમ તો પછી 1-1.5 મહિને વરસાદ પછી વાવણી થાય, પણ એ તે દિવસે હળથી ચાસ પાડે છે. હવે બીજી વાત કે વૈશાખ મહિનામાં મહત્તમ તાપમાન હોય છે. વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ તો 44 ડિગ્રી સુધી તાપમાન સમગ્ર ભારતમાં, ગુજરાતના બધા ગરમ પ્રદેશોમાં હોય છે. એટલે સામાન્ય રીતે પક્ષીઓ, લોકોને બધાને ગરમીમાં તરસ છીપાવવા માટે પાણીના પાત્રની જરૂર પડે. તો માટીના વાસણ, માટીના ઘડામાં વસ્તુનું દાનનો પાછળનો એ ઉદ્દેશ છે કે માટીના પાત્રમાં પછી પાણી ભરીને રાખે, પક્ષીઓથી લઈને મનુષ્યો કે કોઈ પણને પાણીનો ઉપયોગ થાય. અને માટી છે એ આપણા ખેડૂતો સાથે જોડાયેલી વસ્તુ છે, એટલે માટીના ઘડામાં વસ્તુનું દાનની પાછળનું મૂળ કારણ તો એ સમય અત્યંત ગરમીનો છે, એટલે એ કારણ એનું છે. અક્ષય તૃતીયાને વણજોઈતું મુહૂર્ત કહેવામાં આવે છે કે આમાં તમે કોઈ પણ કાર્ય કરો
મુહૂર્ત જોવાની જરૂર નથી, એનું શું કારણ છે? એટલે તે સ્વયં સિદ્ધ અભિજીત મુહૂર્ત ગણાય છે. આમ જોઈએ તો અક્ષય તૃતીયાના દિવસે મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચ રાશિનો હોય છે અને તે દિવસે ચંદ્રમા પણ ઉચ્ચ રાશિનો હોય છે. સૂર્ય અને ચંદ્ર બંને ઉચ્ચ રાશિના હોય એવો આ એક જ યોગ બને છે. એટલે તે દિવસે સૌથી સારામાં સારું એ મુહૂર્ત છે, એના કોઈ ચોઘડિયા જોવાના હોતા નથી. એટલે તે દિવસે કોઈ પણ કાર્ય કરીએ પછી તો એ શુભ જ નીવડે છે અને એનું ફળ હંમેશા શુભ હોય છે, લાભદાયી હોય છે, સૌભાગ્યદાયી હોય છે. એટલા માટે એને વણલખ્યું મુહૂર્ત કહેવામાં આવે છે. અને અક્ષય તૃતીયા સાથે આ સિવાય પણ ઘણી બધી પૌરાણિક માન્યતાઓ, આપણી કથાઓ પણ જોડાયેલી છે. એટલે કોઈ પણ આપણે પંડિતને પૂછીએ કે ભાઈ અમારે વૈશાખ મહિનામાં કોઈ સારું મુહૂર્ત જો બતાવો, તો એ આંખ બંધ કરીને અક્ષય તૃતીયા એટલા માટે કહેતા હોય છે કે ભાઈ તે દિવસે તમે કોઈ પણ કાર્ય કરશો તો એ શુભ થશે, એનું અનેક ગણું ફળ મળશે અને એ કાર્ય કોઈ પણ વિઘ્ન વિના એ નિષ્પન્ન થશે. એવી કોઈ પૌરાણિક કે ઐતિહાસિક કે ઘટના છે, જેમ કે પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું અને સાથે સાથે પરશુરામ જયંતિ પણ તે દિવસે આવે છે, આ સિવાયની બીજી એવી કોઈ ઘટનાઓ? આમ જોઈએ તો વિષ્ણુ ભગવાનના એક તો નરનારાયણ અવતાર, હયગ્રીવ અવતાર અને પરશુરામ અવતાર, અને આમ જોઈએ તો ભગવાન બુદ્ધનો અવતાર, એ બધા અખાત રીતના થયેલા છે. બીજું કે આપણા મહાભારત જેવો આપણો જે ગ્રંથ છે એના લેખક છે એ મહર્ષિ વ્યાસ છે. તો વ્યાસજીએ અખાત રીતના દિવસે આ ગ્રંથ છે એનું લેખન કાર્ય કરેલું 1 લાખ શ્લોકોનું. શ્રી કૃષ્ણ ભગવાને અક્ષય પાત્ર છે એ પણ અક્ષય તૃતીયાના દિવસે એની આખી કથા જોડાયેલી છે. અને આ અક્ષય તૃતીયા તો તે દિવસે ખેડૂતો પોતે હવામાન અને વરસાદનો વર્તારો નક્કી કરતા હોય છે. એટલે ખેડૂતો સવારના અક્ષય તૃતીયાના દિવસે ખેતરમાં ધૂપ છાણાનો ધૂપ કરે છે અને એનો ધુવાણો કઈ બાજુ જાય છે, પવનની દિશા, એના ઉપરથી લોકો વરસાદ કે વરસ કેવું જશે, પાણીની સાચી એ વૈશાખના વાયરા, તો એ અનુમાન કરે છે. બીજું કે અક્ષય તૃતીયાના દિવસે અનેક ગણું જે ફળ મળે છે એ વાત અનુસાર જો તે દિવસે કોઈ પણ જપ તપ દાન કરવામાં આવે તો સામાન્ય તિથિ કરતાં આ દિવસોમાં જે દાન છે એનું અનેક ગણું પુણ્ય મળે છે. જપ તપનું, પૂજાપાઠનું તે દિવસે ઘણા બધી પૂજાઓનું પણ વિધિ વિધાન છે શાસ્ત્રોમાં. એટલે એ રીતે પણ મહત્ત્વ ખરું. અને પૌરાણિક મહત્ત્વ એટલા માટે કે પરશુરામજીનો પણ તે દિવસે જ જન્મ ગણાય છે અખાત બીજનો, એટલે એ પણ ભગવાનના અવતાર હતા. એટલે આ રીતે જોઈએ તો એ દિવસ એ ઘણા બધા ક્ષેત્રમાં, કૃષિ ક્ષેત્ર ગણો, આધ્યાત્મિક ક્ષેત્ર ગણો, પછી આ વાણિજ્ય ક્ષેત્ર, સોનાની ખરીદીને આપણે ગણીએ, અને ધર્મ જપ તપ પૂજા દાન તો એ સામાજિક ક્ષેત્ર ગણીએ, તો બધા ક્ષેત્રોમાં આ તિથિની એવડી મોટી અસર છે કે એ આપણે આ વર્ષોથી ચાલી આવતી આ એક સરસ મજાની પરંપરા છે. અને હજી આજની તારીખે પણ અક્ષય તૃતીયાનું મહત્ત્વ આપણા સંસ્કૃતિ અને સમાજમાં જળવાઈ રહ્યું છે. આજની પેઢી લોજિક વિચારે છે, તો એને આપણે કંઈ સંદેશ આપવો હોય તો શું આપી શકીએ? આમ તો હવે આજની પેઢી માતૃભાષાથી થોડી દૂર જઈ રહી છે. એટલે જેમ આજના બાળકો ABCD જે રીતે બોલી શકે છે એ રીતે બહુ ઓછા બાળકો એવા હશે કે જેને કઈ રીતે ગુજરાતીમાં કારતક માગશર પોષ મહા ફાગણ ચૈત્ર તું ગુજરાતીમાં માસના નામ બોલતો એને કદાચ નહીં આવડતા હોય. અને વૈશાખ સુદ ત્રીજી અક્ષય તૃતીયા છે. એટલે નવી પેઢીને તો જ્યારે ગુજરાતી મહિનાના નામ જ ન આવડતા હોય તો સ્વાભાવિક છે કે એને ત્રીજ, ચોથ, પાંચમ આ તિથિઓનો પણ ખ્યાલ ન હોય. એને માત્ર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 1st, 2nd, 3rd ડેટ આવો જ ખ્યાલ હોય. એટલે ખાસ તો સમાજ, માતા પિતા લોકોએ પોતાના બાળકોને પણ આપણી આ જે સંસ્કૃતિ છે, કારણ કે આપણું જે ખરેખર આપણું કેલેન્ડર છે વિક્રમ સંવતનું છે. એટલે વિક્રમ સંવત છે આપણું કારતક સુદ એકમ આપણે પડવો કહે છે ત્યારથી ચાલુ થાય ને દિવાળીને અમાસનું આપણે પૂર્ણ થાય છે. એટલે ત્યારથી આપણે ગણીએ તો એ કારતક મહિનો એ આપણો પહેલો મહિનો છે, માગશર બીજો મહિનો છે, એ રીતે જોઈએ તો વૈશાખ મહિનો એ 6થો મહિનો થાય છે. એટલે આપણે એ રીતે બાળકોને એ શીખડાવીએ કે ભાઈ આ આપણી સંસ્કૃતિ છે, તમે ભૂલી ન જાઓ, એને તમે જાળવો, એનું જતન કરો, સંવર્ધન કરો. કેમ કે અક્ષય તૃતીયા શબ્દ એ નહીં સમજે અખાત્રીજ એટલે શું છે, એ અપભ્રંશ છે અખાત્રીજ અક્ષય તૃતીયાનો, તો એને ખ્યાલ જ નહીં આવે. એટલે તો પછી એની સાથે જોડાયેલી આ બધી જે વાતો છે કે ભાઈ કૃષિ છે, દાન છે, આ છે, તે છે, તો એ પણ એને ખ્યાલ નહીં આવે. એટલે નવી પેઢીને આમાં જોડવા માટે બધા સમાજ અને ખાસ તો માતા પિતાઓએ આમાં પારિવારિક ભાવનાથી આ વાત કરવી પડશે. નહીં તો આવતીકાલની પેઢી એવી હશે
કે એને આ આપણી તિથિઓ કે એના વિશે કોઈ ખ્યાલ જ નહીં હોય એ રીતે. દ્વાપર યુગની શરૂઆત પણ અક્ષય તૃતીયાથી થઈ હતી, એના વિશે થોડુંક જણાવો. એટલે આમાં એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાથી આખો એક યુગ બદલાણો. એટલે એક યુગ જ્યારે આખો બદલાય, આપણે જે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ એ રીતના બધા યુગ છે, તો એને કારણે આપણે જોઈએ તો એનું મહત્ત્વ ભારોભાર વધી જાય છે કે કોઈ એક તિથિને દિવસે જ આખો યુગ નવો શરૂ થયો હોય ને એક આગલો યુગ સમાપ્ત થયો હોય તો એનું મહત્ત્વ અને એનું વજન એટલું બધું વધી જાય છે કે ભાઈ અક્ષય તૃતીયાને દિવસે જ આખો યુગ બદલાણો છે, માટે એ સૌથી નોંધપાત્ર દિવસ છે. આમે અક્ષય તૃતીયાના તો ઘણા બધા પાસાઓ છે, પણ યુગ બદલાવાની શરૂઆતમાં તિથિ નિમિત્ત બનતી હોય એટલે એ તિથિ સૌથી મોટી અને શ્રેષ્ઠ તિથિ બની જાય છે. અત્યારે સામાન્ય જે કોઈ પણ વ્યક્તિ છે, ગરીબ હોય કે અમીર હોય, અત્યારે એને નાનો અમથો ઉપાય કરવો હોય આ અક્ષય તૃતીયા નિમિત્તે, તો એ શું કરી શકે જેને એને પૂર્ણ પુણ્ય મળે? અર્થ વિના, એટલે કે કોઈ દ્રવ્ય વિના જો કોઈ વ્યક્તિને કાંઈ ઉપાય કરવો હોય તો સૌ પ્રથમ તો એણે વૃક્ષોને તે દિવસે પાણી પીવડાવવાનું છે. ગરમીની ત્યારે આખો માહોલ હોય છે, એટલે એ એક બહુ મોટી સેવા થશે નહીં. વૃક્ષને પાણી પીવડાવવાનું એને અનેક ઘણું ફળ મળશે. ત્યારબાદ જરૂરિયાતમંદોને નાનું મોટું દાન છે, એ બીજો તબક્કો છે. ત્રીજો તબક્કો છે કે તે દિવસે શ્રીયંત્રમાં ઉપર ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા તો શ્રી સૂક્તના પાઠ દ્વારા એ શ્રી યંત્રની પૂજા કરવાની, એની ઉપર દૂધનો અભિષેક કરવાનો, એ પણ શાસ્ત્ર વિધાન છે. એનાથી આપણા ઘરમાં શુદ્ધ નીતિનો અને સદાચારનો અને સાચો પૈસો આવશે. ત્યારબાદ તે દિવસે દેવતાઓનું પૂજન, દેવ મંદિરોમાં જવાનું, બની શકે તો 1, 2, 3 માળા કરવાની. આ બધું છે એ ધાર્મિક વિધાન છે. પણ માની લો કે સરકારી હોસ્પિટલ છે અથવા તો ભિક્ષુકો કોઈ ગરીબ ગુરબા જરૂરિયાતમંદને તેથી વસ્ત્રદાન કર્યું અથવા અન્નદાન કર્યું અથવા ગાય કૂતરાને રોટલા નાખ્યા, કોઈ સાધુ બ્રાહ્મણને જમાડ્યા, તો એ બધાનું તે દિવસે અનેક ગણું પુણ્ય મળે છે. એટલે કોઈ વ્યક્તિ એમ કહે કે મારી પાસે દ્રવ્ય નથી, પૈસા નથી, તો એના એવું નથી કે પૈસા વિના સેવા ન થાય. સેવા છે એ તમે શરીરથી કરી શકો છો, વાણીથી કરી શકો છો, તમે અનેક રીતે સેવા કરી શકો છો. એટલે તે દિવસે જો સેવા આ રીતે કોઈ પણ થાય તો એ આપણે ફળની આશાથી નથી જ કરતા ગીતાજીના સિદ્ધાંત મુજબ, પણ છતાં એ સૌભાગ્યશાળી તો ખરું જ, એનું અનેક ગણું ફળ મળે છે, એ નિર્વિવાદ છે. જ્યોતિષની દ્રષ્ટિએ થોડુંક પ્રકાશ પાડો કે અક્ષય તૃતીયામાં એ દિવસ કેટલો ખાસ છે? એટલે સામાન્ય રીતે એવું હોય છે કે ઘણી વખત બધા ગ્રહો એક સાથે સારી સ્થિતિમાં હોતા નથી, ઘણી વખત ચોઘડિયા સારા હોતા નથી. આ પરિણામે આપણને ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ અમારે બધા કુટુંબને રજાનો મેળ આવતો હોય છે, આ દિવસે રવિવાર છે દાખલા તરીકે, કોઈ જાહેર રજા છે, તે દિવસે અમારે પ્રસંગ રાખવો છે, પણ તે દિવસે એ બધા એમની જે જન્મકુંડળી છે અથવા તો બીજા ગ્રહોની સ્થિતિને કારણે આપણને પંડિતજી એમ કહેતા છે કે ભાઈ તમારે આ તિથિ અનુકૂળ નથી. પણ અક્ષય તૃતીયામાં એવું કંઈ જોવાનું આવતું નથી. એ જ્યોતિષની દ્રષ્ટિએ આપણે અગાઉ કહ્યું અભિજીત મુહૂર્ત છે, સ્વયંસિદ્ધ વણલખ્યું મુહૂર્ત છે, અને જેનો ક્ષય નથી થતો. એટલે જે અક્ષય એટલા માટે કે તે દિવસે તમે કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્ય એ ક્યારેય તૂટશે નહીં, એ કાર્ય એમનામ જ એ રહેશે, યથાવત રહેશે. એટલે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અક્ષય તૃતીયાનું મહત્ત્વ વિશેષ એટલા માટે છે કે તેમાં કોઈ પણ શુભ કાર્ય તે દિવસે એનો નિષેધ નથી, ઉલટું એને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે બીજા ચોથ કે પાંચમ કે એકમની બદલે તમે તૃતીયા તિથિ રાખો, ત્રીજની તિથિ, તો એ સૌથી ઉચિત રહેશે. એટલે કોઈ પણ શુભ કાર્ય એની માટે અક્ષય તૃતીયા છે એ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ એટલી જ ઉચિત અને શ્રેષ્ઠ છે. અક્ષય તૃતીયાના દિવસે યાત્રાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો લોકો વધારે એવું માને છે કે આપણે ત્યારથી આપણે યાત્રા શરૂ કરીએ, તો એના વિશે થોડો પ્રકાશ પાડો. હા, એટલે આપણે જે ભારતના આપણા 4 ધામ યાત્રાનો જે આખો વાત છે, તો અખાત્રીજના દિવસે આ 4 ધામ યાત્રાનો પ્રારંભ થાય છે. અને અખાત્રીજથી તમે ભારતના જુદા જુદા વિસ્તારમાંથી યાત્રિકો ત્યાં ઉત્તરાંચલ પહોંચે તો બદ્રીનાથ ને કેદારનાથ એના જે કપાટ ખુલે, એટલે કે એના દર્શન જે ખુલે છે, એ દર્શન છે એ લગભગ અખાત્રીજના 10-15 દિવસ પછી ખુલતા હોય છે. એટલે અખાત્રીજને દિવસે જ આ 4 ધામ યાત્રા જે આપણા બધા ભારતીયો માટે એક બહુ મહત્ત્વની યાત્રા ગણાય છે, અને બધાનું એક સ્વપ્ન હોય છે કે જીવનમાં મારે એક વખત તો આ યાત્રા કરવી છે. અને બીજું કે આમ જોઈએ
તો ભલે ગુજરાતી મહિના પ્રમાણે વૈશાખ, પણ અંગ્રેજી મહિના પ્રમાણે આપણે ત્યાં ત્યારે ઉનાળુ વેકેશન શાળા કોલેજમાં હોય છે. હા એટલે માતા પિતા પોતાના બાળકોની પરીક્ષા પૂરી થઈ હોય છે તો એમની સાથે આવી રીતે યાત્રાએ નીકળતા હોય છે. એટલે એમ પણ અખાત્રીજ જોડાયેલી છે. બીજું કે ગ્રામ્ય સંસ્કૃતિમાં અખાત્રીજને દિવસે નદીમાં સ્નાનનું બહુ મહત્ત્વ છે. એ લોકો સવારે વહેલા ઉઠીને ત્યારે સ્નાન કરે છે, દેવ દર્શન કરે છે અને અનુકૂળતા મુજબ પછી એ બધું દાન કરે છે. અને આપણે અગાઉ વાત થઈ માટીના ઘડામાં વર્ષો પહેલાંની એ સંસ્કૃતિ હજી ગામડાઓમાં જળવાયેલી છે બરોબર. કે માટીના ઘડામાં પછી જળ છે, દૂધ છે, ઘઉં કે ચોખા કે કોઈ દ્રવ્ય છે એ હજી આજની તારીખે એ દાન આપવામાં આવે છે. એટલે એ પણ એક બહુ સૂચક સંદેશ છે, એક સંકેત છે ને એક પ્રતીક છે કે ભાઈ માટી સાથે આપણે જોડાયેલા છીએ. આપણે જમીન સાથે આપણો દેશ છે એ મોટામાં મોટો કૃષિ પ્રધાન દેશ છે, તો માટી સાથે આપણે જોડાયેલા છીએ અને માટીના પાત્રમાં દાન દેવાનો અર્થ એ છે કે ભાઈ માટી છે એ ખરેખર આપણી એક તત્વજ્ઞાન છે. આપણે કબીર સાહેબથી લઈને બધા લોકો, ઘણા બધા તત્વચિંતકોએ પણ કીધું છે કે ભાઈ શરીર છે એ મિટ્ટી છે. તો એક જ્ઞાન પણ એની સાથે છુપાયેલું છે અને એક સૂચક સંદેશ પણ એની સાથે છુપાયેલો છે. આમ અખાત્રીજ છે એ ભારતીય સંસ્કૃતિમાં એક મોખરાનું સ્થાન ધરાવે છે. એનો મહિમા વર્ષોથી રહેલો છે અને આપણે જોઈએ છીએ કે સમયમાં ઘણું બધું પરિવર્તન થયું છતાં હજી પણ અખાત્રીજને આપણે બધા એકદમ માનીએ છીએ અને એ દિવસે લોકો ઉત્સુક હોય છે. ખરીદીથી લઈને બધી વસ્તુઓમાં, શુભ પ્રસંગોમાં, વિવાહ છે, જનોઈ છે, લગ્ન પ્રસંગ છે, કોઈ ખરીદી કરવી હોય તો એનું મહત્ત્વ વર્ષોથી એક ધારું એમાં આપણે જોઈએ છીએ કે કોઈ જાતનો ઘટાડો થયો નથી. ઉલટું છેલ્લા થોડા વર્ષોથી તો એવું લાગે છે કે એનું મહત્ત્વ અખાત્રીજનું વધતું હોય. હા, હમણાં સોશિયલ મીડિયા આવવાથી થોડુંક વધારે એનું મહત્ત્વ વધી ગયું. હા, ચોક્કસ. અને બીજું કે આપણે અત્યારે શહેરમાં રહીએ છીએ, તમે જે સ્નાનની વાત કરી, તો આ સમયે આપણે સ્નાન કરવું એટલે નદીએ જઈને સ્નાન કરવું, તો એવું કાંઈ વિધાન છે કે તમે નદીએ જવું જરૂરી જ છે કે ઘરે પણ એ રીતે સ્નાન થઈ શકે? એટલે આમ તો શું છે કે 12માસી નદીઓ હવે ગામડામાં પણ નથી રહી. ચેક ડેમને કારણે પછી પાણી ખેંચાઈ જાય છે. એટલે આ જે આખી વાત છે કે ગ્રામ્ય સંસ્કૃતિમાં નદીમાં સ્નાન કરવું, પણ હવે અત્યારે આપણે ગુજરાત કે એવા રાજ્યોમાં તો એ શક્ય નથી. જ્યાં ગંગાજી, યમુનાજી કે નર્મદાજી વહેતા હોય એવા પ્રદેશોમાં એ શક્ય છે. પરંતુ સ્નાન જે નદીમાં છે એની બદલે આપણે સ્વાભાવિક છે કે સ્નાનની પાછળ એવો એક અર્થ હોય કે ભાઈ તેથી સ્વચ્છ મન, તન મનથી, મન વચન કર્મથી પવિત્ર થઈ અને આપણે ઈશ્વર સમક્ષ જવાનું અને પૂજા કે દાન કે જપ તપ કરવા હોય તો તન અને મન, એટલે મનની સ્વચ્છતા એ મહત્ત્વની છે. નદીમાં નાય એ તો બરાબર છે, પણ પાછળનો જે ગૂઢ અર્થ છે એ મનની સ્વચ્છતાનો છે કે ભાઈ આપણે માનસિક રીતે સ્વચ્છ થાય. આપણા મનના જે બધા ગંદા વિચારો છે, આપણા મનમાં કામ, ક્રોધ, મોહ, આપણા જે શત્રુઓ છે અંદરના, એને આપણે દૂર કરીએ અને મનથી આપણે સ્વચ્છ થશું તો તે દિવસે આપણું જે કંઈ જપ તપ ધર્મ કાર્ય દાન હશે એ ખરેખર અનેક ગણું થશે અને ઈશ્વરને પણ એ ગમશે. અને એટલે જ એવું કહેવાય છે કે આ સ્વચ્છતાના સંદર્ભમાં કે રજ માત્ર મલિનતા ઈશ્વરને પસંદ નથી. રજ માત્ર મલિનતા ઈશ્વરને પસંદ નથી. તેથી તે રોજ સવારે ઝાકળથી પુષ્પોને ધુએ છે. અત્યારે ઘણી વખત આપણે જોતા હોઈએ સોશિયલ મીડિયા થ્રુ કે લોકો અક્ષય પાત્ર બનાવે છે ને અક્ષય પોટલી બનાવે છે, તો એ કેટલું યોગ્ય છે? અને જો આપણે ઘણી વસ્તુ લઈ નથી શકતા, ખરીદી નથી શકતા, તો ઘરમાં જ એવી આપણી વસ્તુઓ છે એને લઈને આપણે એક અક્ષય પોટલી કે અક્ષય પાત્ર બનાવવું હોય તો કઈ રીતે બનાવી છે? એટલે એ આખી શ્રદ્ધા અને ભક્તિની વાત આવે છે કે ભાઈ આપણે કોઈ સુવર્ણ ખરીદવાનો ત્યારે આપણે પાસે કોઈ સંજોગો અનુકૂળ નથી. ઘર ખર્ચમાં, બીમારીમાં કે બાળકોના અભ્યાસમાં માની લો કે બધો ખર્ચ થઈ ગયો છે અને સુવર્ણના ભાવ પણ એવા હોય છે કે નથી લઈ શકાતું, તો ત્યારે આ એનો એક વિકલ્પ છે કે લોકો મનથી હતાશ ન થાય અને પોતે પણ એટલે જ ઉત્સાહ અનુભવે અખાત્રીજનો. એટલે કે કોઈ એક પાત્ર એને શુદ્ધ સ્વચ્છ કરી ભગવાન પાસે પૂજામાં રાખવાનું હોય છે અને એમાં ઘરમાં પડેલું નાનું મોટું કોઈ પણ કિંમતી ધાતુ, પછી જરૂરી નથી કે સોનું જોઈએ, સોનું છે, ચાંદી છે, તાંબુ છે, અથવા તો કોઈ હીરાની વીંટી એમાં મૂકે છે અને એ અક્ષય પાત્ર સમજીને ભગવાન પાસે એવો સંકલ્પ કરે છે કે પ્રભુ મારું આ જે કંઈ છે એ આપની કૃપાથી અનેક ગણું થાય
અને એ જે ભગવાન પાસેની પ્રાર્થના એ એને એક સધિયારો આપે છે. સાથોસાથ એના મનમાં જે કોઈ હતાશ આવી હોય કે મારી પાસે પૈસા નથી ને હું સોનું ખરીદી શકતો નથી, તો એ વિચાર એને નીકળી જાય છે અને એ પોતે પણ તે દિવસે સોનું ખરીદવા જેટલી પ્રસન્નતા અનુભવે છે. પહેલાંના સમયમાં લોકો જે કાંઈ પણ વિધિ કે વિધાન જે કરતા એમાં એક ભાવ હતો, કોઈ લાલચ નહોતી. પણ અત્યારના સમયમાં કાંઈ પણ દ્રવ્ય, પૈસા છે, સોનું છે, ચાંદી છે કે પદોન્નતિ માટે કે કરતા, તો એ અત્યારના સમયમાં વધારે પડતું થોડુંક લાગે છે. એવું તમને નથી લાગતું? એટલે ભૌતિક સુખ સગવડો માટેની જે ઘેલછા છે, આંધળી દોટ છે, દેખાદેખી છે, એને કારણે મનુષ્યમાં જે સંતોષની જે એક પેલી હદ હોય એ હવે હદ રહી નથી. પહેલાં એવું હતું કે લોકો એમ કહેતા કે ભાઈ 2 સમયનું 2 ટંકનું જમવાનું મળી જાય તો બહુ મોટું સુખ. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જે ભૌતિક સંસાધનો અને ભૌતિક સુખ સગવડો વધ્યા છે અને એને કારણે હવે એક તો દેખાદેખી, એને લોકો પોતે કે આપણી કહેવત છે કે ભાઈ બીજાને મેલ જોઈને આપણા બંગલા બાળી ન નખાય અને જેવડી પછેડી એવડી જ સોળ આપણે તાણવી જોઈએ. પણ એ કહેવતને ભૂલી ગયા છે. એ બોધ છે હકીકતમાં, કહેવત નહીં, બહુ મોટો ઉપદેશ છે. પણ એને કારણે એવું થાય છે કે ભાઈ બાજુવાળાના ઘરે ગાડી તો મારે ઘરે કેમ નહીં. હવે એ નથી વિચારતો કે બાજુવાળો છે એના નોકરી ધંધા જુઓ, એનો અભ્યાસ જુઓ, તું તારું પોતાનું જો, એવું નથી વિચારતો. પરિણામે આ એક આંધળી દોટ છે અને એ દોટને કારણે 2 સમયનું જમવાનું, પોતાનું ઘર હોય, સારું એવું પોતાનો ધંધો કે નોકરી ચાલતા હોય છતાં માણસ એક અતૃપ્તિની આગમાં શેકાય છે અને સતત એ એક પગથિયા પછી બીજું, બીજા પછી ચાલો આજે 10 લાખની ગાડી આવી તો હવે હું 15 લાખની, 15 પછી 20ની, તો આને કોઈ એક હદ જ નથી. અને હદ નથી એને કારણે એવું થાય છે કે ભારતનો તમે સૌથી ધનાઢ્ય વ્યક્તિ પસંદ પકડો અથવા એને જુઓ તો એને પણ તૃપ્તિ નથી. એની પાસે આજે એક આખા રાજ્યના લોકોની કુલ સંપત્તિથી વધુ સંપત્તિ હશે છતાં એને એમ થાય છે કે હવે હું આની બેવડી કરું, 3 ગણી કરું. એટલે આ એક ભૂખ છે જે ખરેખર માનવીને સંતોષથી જીવન માણવા નથી દેતી. અને આમ આપણે તો શાસ્ત્રો કહે જ છે કે સાચી મૂડી સંતોષ છે. ભલે તમારી પાસે ધન સંપત્તિ કેટલા પ્રમાણમાં છે મહત્વ નથી, પણ જો તમારી પાસે સંતોષ હશે તો તમે આનંદથી જીવન વ્યતીત કરી શકો. એનો ઉપયોગ કઈ રીતે કરી શકો એ મહત્વનું. બીજું, સંતોષ ન હોવાને કારણે માણસ શોર્ટકટ પકડે છે. એટલે અનીતિના રસ્તે જાય છે, સદાચાર ભૂલી જાય છે, અપ્રામાણિકતાના રસ્તે જાય છે. અને પછી વેપારી હોય, સરકારી નોકરિયાત હોય કે કોઈ રાજકીય નેતા હોય, આમાં કોઈ બાકી રહેતું નથી. બધા પછી એ શોર્ટકટ પકડે છે અને મૂલ્યો, પ્રમાણિકતા, નીતિમત્તા, ઈમાનદારી, આ બધા શબ્દો પછી પુસ્તકોમાં જ રહી જવા પામે છે. શાસ્ત્રીજી, તમે અક્ષય તૃતીયા અને તેમજ પૌરાણિક અને અત્યારના સમયમાં જે મૂલ્યોની વાત કરી અને જે વિધિ વિધાન જે લોકો નથી ખરીદી શકતા, એ પણ આમાં નાની અમથી વસ્તુ ખરીદીને પણ સંતોષ લઈ શકે છે. અને આ જે તમે માહિતી આપી એ લોકોને ખરેખર ઉપયોગી થશે. આપ અહીં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.